કૃષ્ણ મિત્રો, ધોરણ 11-12 કોમર્સ માટે ખાસ મહત્વની બાબત નામાના મૂળ તત્વો વિષય માટે હું કહી રહ્યો છું કે અત્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તો ઘણા બધા પ્રશ્ન વિદ્યાર્થીના મનમાં આવતા હોય કે મારે રિપીટ રિવિઝન કઈ રીતે કરવું, કારણ કે એક કલાકનો જે દાખલો હોય એ દાખલામાં તમારે માત્ર ને માત્ર 5 જ મિનિટમાં એમાં ક્યાં ઊભા રહ્યો છો, શું નથી આવડતું, એનું માઇક્રો પ્લાનિંગ કરવું. તો એના માટે હું 170 કલાકની ઓનલાઈન ચેનલ લઈને આવી રહ્યો છું, જેમાં હું 170 કલાક ઓનલાઈન છું. 170 મારા વિડીયો છે, 2500+ સબસ્ક્રાઇબર છે. 11-12 કોમર્સ, એમાં નામાના મૂળ તત્વો. એમાં તમને એમ લાગે કે મારે કઈ રીતે જોવું, કે હું દાખલામાં ઊભો રહી ગયો છું તો મારે કેમ જોવું, તો તમારે સૌપ્રથમ મારી ચેનલમાં આવી જવાનું છે. ચેનલમાં અહીં જે પ્લે લિસ્ટ છે ને એમાં તમારે ક્લિક કરવાની છે, બરાબર. એટલે તમને બધી ડિટેલ મળી જશે. પણ તમને આમ લાગે કે આ ચેનલની લિંક મારે શું કરવી, તો આ જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં મેં છે ને આની લિંક તમને આપી દીધેલી છે, જેથી કરીને લિંક ઉપર ક્લિક કરીને તમે સબસ્ક્રાઇબ કરી દેશો એટલે તમારી પાસે આ ચેનલ રહી જશે. હવે તમારે આ જે પ્લે લિસ્ટમાં જશો ત્યાં ક્લિક કરશો એટલે તમારી પાસે છે ને ઓલરેડી અહીંયા છે ને 11-12 કોમર્સ, બરાબર, ધોરણ 11-12 કોમર્સ, એમાં એકાઉન્ટ સબ્જેક્ટ નામાના મૂળ તત્વો છે, બરાબર. એના ચેપ્ટર વાઇઝ મેં દાખલા આપેલા છે, એટલે જે ચેપ્ટરમાં તમને જે કંઈ ડાઉટ હોય તો વિથ કમ્પ્યુટરાઇઝ મેં ટાઈપિંગ વાળા વ્યવસ્થિત લેક્ચર આપેલા છે. તો 1 to 1 તમારે જે કંઈ ડાઉટ હોય એ ફટાફટ સોલ્વ થઈ જાય છે. આપણે સમજવા માટે ભાગીદારી પેઢી ધોરણ 12માં અગ્રમગ્રુ ચેપ્ટર કહેવાય. તો એમાં હું ક્લિક કરું છું, એમાં હું તમને એક ડેમો વર્ઝન માટે બતાવી દઉં કે કાંઈ પણ દાખલો છે, બરાબર, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો દાખલો તમે ગણતા હોય અને કાંઈ ક્વેરી કે કન્ફ્યુઝન આવે તો એમાં તમારે કઈ રીતે કરવાનું છે એના માટે અત્યારે તમે જોઈ શકો છો કે કલરફુલમાં મેં ઉપર જોઈ શકો છો કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બતાવેલું છે. તો ટોટલ માઇક્રો પ્લાનિંગમાં તમને કાંઈ પણ નાના મોટા ડાઉટ છે તો ફર્સ્ટ ક્લાસ તમને સોલ્યુશન મળી રહે છે. તો તમારા મિત્રોને, તમારા સ્નેહી સ્વજનોને, જેને કાંઈ ધોરણ 12 કોમર્સમાં કોઈ વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા હોય તો એને આ જે વિડીયો લિંક છે એ મોકલી દેશો. એને કાંઈ પણ નાના મોટા ડાઉટ હોય છે તો ફટાફટ સોલ્વ થઈ જશે. 170 કલાક હું ઓનલાઈન છું, 2500+ મારી ચેનલના સબસ્ક્રાઇબર છે, કારણ કે મેં માઇક્રો પ્લાનિંગથી એ નોલેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે વિદ્યાર્થીને જે કંઈ પ્રશ્ન છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ એ સમજી શકે. થેન્ક યુ.